પાઠ 11 જર્ની પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ। સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો। સવાલ નંબર 1, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે। ક, માં તે માં, ખ, માતા વાત્સલ્ય મૂર્તિ છે, ગ, માતાનો બીજો કોઈ વિકલ્પ નથી અને ઘ, માતા તો દરેકને હોય છે। તેના જવાબમાં આપણે લખીશું ગ, માતાનો બીજો કોઈ વિકલ્પ નથી। સવાલ નંબર 2, માળીનો મેઘ 12 માસ એટલે તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે। ક, માતાનો પ્રેમ વધે ઘટે છે, ખ, માતાનો પ્રેમ કાયમ મળે જ, ગ, વરસાદ તો કાયમ વરસે જ, ઘ, વરસાદ વિના કાંઈ નહીં। તેના જવાબમાં આપણે લખીશું ખ, માતાનો પ્રેમ કાયમ મળે જ। સવાલ નંબર 3, માતાનો પ્રેમ કેવો હોય છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે। ક, વરસતી વાદળી જેવો છે, ખ, ચળકતી ચાંદની જેવો રસ, ગ, એક સરખા પાણીના પ્રવાહ જેવો અને ઘ, ગંગાના નીર જેવો જ। તેના જવાબમાં આપણે લખીશું ગ, એક સરખા પાણીના પ્રવાહ જેવો હોય છે। હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। સવાલ નંબર 1, માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તેના જવાબમાં આપણે લખીશું માતાને મધ અને મેઘજળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે। સવાલ નંબર 2, માતાની આંખ શાનાથી ભરેલી છે? તેના જવાબમાં આપણે લખીશું માતાની આંખ વાત્સલ્યરૂપી અમૃતથી ભરેલી છે। સવાલ નંબર 3, માતાના વેણ કેવા છે? તેના જવાબમાં આપણે લખીશું માતાના વેણ વહાલ એટલે કે પ્રેમથી ભરેલા છે। સવાલ નંબર 4, માતાના કાળજામાં શું ભરેલું છે? તેના જવાબમાં આપણે લખીશું માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે। સવાલ નંબર 5, કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? તેના જવાબમાં આપણે લખીશું માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો। સવાલ નંબર 1, કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો। તેના જવાબમાં આપણે લખીશું માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે, એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે, એની આંખો અમૃતથી ભરેલી છે ને વેણ વહાલથી ભરેલા છે, એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે, એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે, માનો પ્રેમ અચળ છે, એનો પ્રેમ 12 માસ એક સરખો વહે છે। સવાલ નંબર 2, માળીનો મેઘ 12 માસ રે કાવ્ય પંક્તિ સમજાવો। તેના જવાબમાં આપણે લખીશું આકાશના મેઘ તો એકાદ ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે, પણ માનો પ્રેમરૂપી મેઘ તો 12 માસ વરસતો રહે છે, માં બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે છે। આ રીતે આપણે કાવ્ય પંક્તિની સમજ આપીશું। હવે પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો। અહીં કેટલાક શબ્દ આપેલા છે, તેના આપણે વાક્યમાં પ્રયોગ કરવાના છે। 1, અમી, માની આંખોમાંથી હંમેશા અમી વરસે છે। 2, હેલ, આજે પણ ગામડામાં પાણીને હેલ ભરીને જતી પનિહારીઓ જોવા મળે છે। 3, વ્યોમ, રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે। 4, દોયલું, માનો પ્રેમ દેવો માટે પણ દોયલો છે। હવે પ્રશ્ન નંબર 3 શીખીએ। નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। 1, માત તો જાત, 2, સોડ તો જોડ અને કોડ, 3, પ્રાણ તો લાણ, 4, માસ તો ઉજાસ। આ રીતે કાવ્યમાંથી શોધીને શબ્દો લખીશું। અહીં 1 નંબરમાં માત તો જાત થશે, મારે ભૂલથી જાતિ લખાયેલું છે। હવે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો। 1, માતા તો માત, જનની અથવા માળી આ ત્રણેય શબ્દો વપરાયેલા છે। 2, આકાશ, તેના માટે વ્યોમ શબ્દ વપરાયો છે। 3, ધરતી, તેના માટે ધરણી શબ્દ પ્રયોજાયો છે।
4 ચંદ્ર, તેના માટે શશી અને ચંદા શબ્દ વપરાયેલો છે. હવે પ્રશ્ન નંબર 5 સૂચવા મુજબ કરો. નીચેનામાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે? તે શબ્દો અલગ તારવો. અહીં કેટલાક શબ્દ આપેલા છે. તે શબ્દોમાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દો આપણે અલગ પાડીએ. અહીં ધરતી, વાદળી, વરસાદ એટલે કે મેઘ, ગંગા, ચંદ્ર અને મધ કરતા માતાને ચડિયાતી બતાવેલી છે. હવે આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. હવે આપણે અલગ તારવેલા શબ્દોની પંક્તિઓ શોધીએ. ધરતી, ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ, અચળા અચૂક એક માય રે. બીજો શબ્દ છે વાદળી, વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે. 3 ગંગા, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. આ 3 શબ્દોવાળી પંક્તિઓ છે. ત્યારબાદ ચંદ્ર, ચલતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે. મધ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે. આ રીતે આ બધી પંક્તિઓ, આ શબ્દો વપરાયા છે તે બધી પંક્તિઓ આપણે જોઈ. હવે આપણે આ પંક્તિઓનો ભાવાર્થ લખવાનો છે. એક, ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં ક્યારેય ચલિત થતી નથી. બીજી પંક્તિનો ભાવાર્થ છે, વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃપ્રેમરૂપી મેઘ તો બારે માસ વરસતો રહે છે. ત્રીજી પંક્તિ છે, ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. ત્યાર પછીની પંક્તિ છે, ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી. ત્યારબાદ તેની પછીની પંક્તિમાં છે, જગતમાં મત મીઠું હોય છે અને મેઘ એટલે કે વરસાદનું જળ પણ મીઠું હોય છે, પણ હે સખી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. આ રીતે આપણે જે પંક્તિઓ જોઈ તેનો ભાવાર્થ પણ લખવાનો છે. હવે આગળ આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો. તો હવે આપણે આ ભાવાર્થ સમજ્યા એને એક ફકરામાં લખીએ. મધ ને મેઘ મીઠા છે, પણ માનો પ્રેમ તો એ બંનેથી પણ વધારે મીઠો છે. ધરતી તો ક્યારેક ધ્રુજે, અહીં મારે ભૂલથી દૂજે લખાયું છે, પરંતુ ત્યાં તમારે ધ્રુજે સમજવું. ધરતી તો ક્યારેક ધ્રુજે, પણ મા તો હંમેશ અચળ અડગ રહે છે. ગંગાનો પ્રવાહ વધે ઘટે, પણ માના પ્રેમનો પ્રવાહ તો એક સરખો રહે છે. વાદળી વરસીને જતી રહે, પણ માનો પ્રેમ તો બારે માસ વરસે છે. ચાંદનીના ઉજાસમાં વધઘટ થાય, પણ માના પ્રેમનો ઉજાસ તો ક્યારેય આથમતો નથી. આ રીતે આપણે આપેલી પંક્તિઓને એક ફકરામાં લખીશું. હવે પ્રશ્ન નંબર 6, આ કાવ્યના સમૂહગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરશો? તમને કયું વાદ્ય વગાડવું ગમશે? હું અહીં મારી વાત લખું છું. આ કાવ્યના સમૂહગાન વખતે હાર્મોનિયમ, તબલા, બંસરી વગેરે સાધનોનો ઉપયોગ કરીશું અને મને બંસરી વગાડવી ગમશે. તમને જે વાદ્ય વગાડવું ગમતું હોય તે તમારે અહીં લખવાનું છે. હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ. અહીં 3 પ્રવૃત્તિ આપેલી છે. આ કાવ્યનું સમૂહગાન કરો. 2 માતા વિશે લખાયેલા કાવ્યો, કહેવતો અને અવતરણો એકત્ર કરી વર્ગમાં રજૂ કરો. 3 માતૃપ્રેમ દર્શાવતા વાર્તા અને કાવ્ય મેળવીને લખો. પ્રવૃત્તિ નંબર 1માં આપણે અહીં આપેલું કાવ્ય જનની તેનું સમૂહગાન કરવાનું છે. તમારા મિત્રો સાથે મળીને બધાએ સાથે ગાન કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2માં માતા વિશે લખાયેલા કાવ્ય, કહેવત અને અવતરણ મેળવવાના છે અને નોટબુકમાં લખવાના છે. અહીં મેં ઓનલાઈન નેટ પરથી આ કાવ્યો મેળવીને લખ્યા છે. તમે પણ આ રીતે કાવ્યો મેળવીને લખી શકો છો. ત્યારબાદ કહેવતો. અહીં કેટલીક કહેવતો આપેલી છે. આ કહેવતો તમે પણ લખી શકો છો અને અન્ય બીજી કહેવતો પણ તમે મેળવીને શોધી શકો છો. અને અવતરણ એટલે કે વાક્ય, મા વિશે લખાયેલા વાક્ય તમે તમારી શાળાના પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવીને પણ શોધી શકો છો તથા ઓનલાઈન નેટમાંથી પણ આ બધું મળી શકે છે. તે તમારે લખવાનું છે. હવે પ્રવૃત્તિ નંબર 3માં માતૃપ્રેમ દર્શાવતા વાર્તા અને કાવ્યો. અહીં મેં એક વાર્તા
નેટ પરથી લઈને લખી છે. તમે પણ આ રીતે વાર્તા મેળવી અને વાંચી શકો છો તથા માતૃપ્રેમ દર્શાવતા બીજા કાવ્ય પણ તમે નેટ પરથી કે પુસ્તકાલયમાંથી મેળવીને લખી શકો છો. આ રીતે આપણી ત્રણેય પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો. એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.